चलो बाळको આપણે ચેપ્ટર નંબર 20 માં એક નવા સવાલ તરફ જઈએ અને સવાલ છે બાળકો આતંકવાદનો અર્થ અને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે વિગતે નોંધ લખો જ્યારે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે આવો સવાલ બાળકો પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે આ 3 માર્ક્સના સવાલમાં આટલું લખવાનું રહેશે હા આતંકવાદ વિશે આનાથી તમને કંઈક વધારે આવડતું હોય તો તમે લખી શકો છો બાળકો આ એક ટોપિક એવો છે કે આના વિશે પણ તમારું પૂરતું નોલેજ છે ખ્યાલ આવ્યો કે આતંકવાદીઓ આતંકવાદ ફેલાવવા કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે ખ્યાલ આવ્યો કેવા પગલાં લે છે તો એના વિશે તમને ખબર છે અને એટલા માટે તમે તમારી રીતના તમારી વિચારધારા પ્રમાણે પણ લખી શકો છો આ ટોપિકમાં ખ્યાલ આવ્યો બાળકો આ ચેપ્ટરમાં આપણે જોજો મુદ્દા અલગ અલગ ભણ્યા પહેલા બાળકો આપણે ભણેલા સાંપ્રદાયિકતા પછી લઘુમતી ભણ્યા બાળકો પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ભણ્યા ત્યાર પછી બાળકો મુદ્દો આવ્યો છે હવે આતંકવાદ અને આતંકવાદની એક વૈશ્વિક સમસ્યા તરીકે તો આતંકવાદના બાળકો અહીંયા બે અર્થ છે ખ્યાલ એક અર્થ ચોપડીમાં આપેલો છે ચોપડીમાં જે અર્થ આપ્યો છે એ પહેલા આપણે ચલાવીએ ખ્યાલ કે આતંકવાદ એટલે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત અને આયોજિત પૂર્વક જાણી જોઈને કરવામાં આવતું હિંસાત્મક કૃત્ય એટલે આતંકવાદ ફરી એક વખત બાળકો આતંકવાદનો પહેલો અર્થ આતંકવાદ એટલે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું હિંસાત્મક કૃત્ય એટલે આતંકવાદ આ અર્થ બાળકો તમને ચોપડીમાં આપ્યો છે હવે જે બીજો અર્થ છે એ બીજો અર્થ તમારે લખી લેવાનો છે રાષ્ટ્રની શાંતિ અમન અને આબાદીને રાષ્ટ્રની શાંતિ અમન અને આબાદીને છિન્ન ભિન્ન કરવાના હલકા ઈરાદાથી આચરવામાં આવતી પ્રવૃત્તિને આતંકવાદ કહે છે ફરી એક વખત બાળકો આતંકવાદનો બીજો અર્થ લખી નાખજો બાળકો ચોપડીમાં કે આતંકવાદ બીજા શબ્દમાં શું કહેવાય તો રાષ્ટ્રની શાંતિ અમન અને આબાદીને શું રાષ્ટ્રની શાંતિ અમન અને આબાદીને છિન્ન ભિન્ન કરવાના હલકા ઈરાદાથી આચરવામાં આવતી પ્રવૃત્તિને આતંકવાદ કહે છે તો આવા બાળકો આતંકવાદના બે અર્થ છે હવે આતંકવાદની બાળકો માહિતી મેળવીએ તો 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે એમ તો બાળકો કુદરતી આપત્તિઓ આવે છે ખ્યાલ આવ્યો ઘણી બધી કુદરતી આપત્તિ આવે છે પણ કુદરતી આપત્તિ સામે માનવી લાચાર છે ખ્યાલ આવ્યો બાળકો એને આપણે અટકાવી શકવાના નથી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવાનું છે તો એ થવાનું છે પણ આ એક માનવ સર્જિત સમસ્યા છે અને આ માનવ સર્જિત સમસ્યા આજે સમગ્ર માનવ સમાજ માટે એક મોટી સમસ્યા બનેલ છે ખ્યાલ આવ્યો અને એટલા માટે બાળકો 21મી સદીની જો સૌથી મોટું દૂષણ હોય સૌથી મોટી સમસ્યા હોય તો બાળકો એ આતંકવાદ છે આજે પર્ટિક્યુલર બાળકો કોઈ કન્ટ્રી નથી આજે પર્ટિક્યુલર કોઈ કન્ટ્રી આનો ભોગ નથી બની રહ્યો આનો ભોગ આજે આખો વિશ્વ બની રહ્યો છે ખ્યાલ આવ્યો અને એટલા માટે બાળકો 21મી સદીમાં આતંકવાદ એ માનવ સમાજ માટે અને વૈશ્વિક એક સમસ્યા બનેલી છે એટલા માટેનું ટાઇટલ આપેલું છે વૈશ્વિક સમસ્યા વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા બનેલ છે બાળકો વિશ્વમાં કેટલાક દેશો એવા છે કે જે આતંકવાદને સહારો આપે છે મારે કોઈનું નામ લેવાની જરૂર નથી કારણ કે આ બાબતથી તમે બહુ સારી રીતના વાકેફ છો ખ્યાલ આવ્યો કે કેટલાક દેશો એવા છે બાળકો જે આતંકવાદને સહારો આપે છે આતંકવાદને શસ્ત્રો પહોંચાડે છે આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવામાં બાળકો મદદ કરે છે અને એના કારણે બાળકો આતંકવાદ દિવસે ને દિવસે દિન પ્રતિદિન આનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે કે કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બનેલ છે આતંકવાદ માનવ અધિકારોનો નાશ વિનાશ ભય અરાજકતા હિંસા અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે
કારણ કે બાળકો આતંકવાદ એ આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે બાળકો જાહેર મિલકતો હોય છે, આ જાહેર મિલકતોનો બાળકો વિનાશ કરે છે, નાશ કરે છે. તમે અવારનવાર જોયું હશે બાળકો કે રેલવેમાં ઘણીવાર બોમ્બ બ્લાસ્ટ થતા હોય છે, હોટલોમાં બોમ્બ બ્લાસ્ટ થતા હોય છે, ખ્યાલ, વિમાનો હાઈજેક કરવામાં આવતા હોય છે, કેટલાક ઉદ્યોગપતિઓને અપહરણ કરીને બાળકો એમની પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવતી હોય છે. તો આવી બધી હિંસાત્મક પ્રવૃત્તિઓ બાળકો આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા કે આતંકવાદ ફેલાવે છે, જેના કારણે બાળકો દેશમાં ભય, અરાજકતા, સ્થિરતા ન હોવી, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. ઘણીવાર એવું તમને સવાલ પૂછાય, આતંકવાદીઓ આતંકવાદ ફેલાવવા માટે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? તો બાળકો ઉદ્યોગપતિઓનું અપહરણ કરીને એમની પાસેથી ખંડણી વસૂલ કરે છે, જાહેર મિલકતો જેવા કે પુલ, રસ્તા, રેલવે, બસ, ખ્યાલ, એવા સ્થાનોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દઈ સરકારને ભારે નુકસાન પહોંચાડે છે, માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે, ખ્યાલ બાળકો એ આતંકવાદી પ્રવૃત્તિ, હિંસાત્મક પ્રવૃત્તિ ફેલાવવા માટે આ બધી પ્રવૃત્તિઓ કરે છે. આમ તો બહુ મસ્ત મુદ્દો છે બાળકો, આમ તો આતંકવાદનો ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ સંપ્રદાય નથી હોતો. સાંભળજો બાળકો કે આતંકવાદનો તો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, પણ તેમ છતાં આ આતંકવાદીઓએ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો એક કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે, અથવા કાર્ય કરતા હોય છે. કાર્ય તો ન કહી શકાય, એમને કૃત્ય કહેવાય. ક્યારે બાળકો આતંકવાદનો કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ મજહબ નથી બાળકો. તેમ છતાં આ આતંકવાદીઓ આતંકવાદ ફેલાવવા માટે ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ બાળકો કાર્ય કરતા હોય છે, કૃત્ય કરતા હોય છે. એટલે સર શું બાળકો, હું તમને જણાવું છું કે આતંકવાદનો કોઈ ધર્મ, સંપ્રદાય, મજહબ નથી હોતો. તેમ છતાં આતંકવાદીઓ આતંકવાદ ફેલાવવા માટે કરે શું? તો તેઓ એવી વિચારધારણા, ખાસ કરીને બાળકો ભારતમાં બાળકો અક્ષરધામ મંદિર પર થયેલો હુમલો જે આપણે હજી ભૂલ્યા નથી, પણ આતંકવાદીઓએ એક કાવતરું હતું, એ લોકોનું એક ષડયંત્ર હતું. શું કે જો આપણે મંદિર પર હુમલો કરીશું તો હિન્દુઓ ઉશ્કેરાશે અને મુસ્લિમો પર બાળકો આક્રમણ કરશે. એવી રીતના બાળકો ખાલી મંદિરો પર હુમલો નથી થયો, મસ્જિદોમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેનાથી તેઓ ઉશ્કેરાઈને અન્ય કોમ પર હુમલો કરશે. આવા બાળકો આતંકવાદીઓ આતંકવાદ ફેલાવવા માટે બાળકો આવી પ્રવૃત્તિ કરે છે, ને એટલા માટે મુદ્દો કહેવાયો છે કે એને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. પણ મંદિરમાં થયેલો હુમલો કે મસ્જિદમાં થયેલો હુમલો પણ બાળકો આના કરતા ભારતની પ્રજા એ પોતાની એકતામાં માને છે. ભારતની પ્રજા બાળકો આ આતંકવાદીઓનો ઈરાદો બહુ સારી રીતના સમજી ગઈ છે, અને એટલા માટે બાળકો જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈને બાળકો આપણી એકતાનું પ્રતીક સમાન બને છે, અને દેશમાં શાંતિ, સલામતી, ઉન્નતિ અને પ્રગતિ બાળકો આપણી જળવાઈ રહે છે. કારણ કે ભારતની પ્રજા આ આતંકવાદનો ઈરાદો સમજી ગઈ છે, અને એટલા માટે બાળકો આપણે હંમેશા શાંતિ, સલામતીમાં માનીએ છીએ. આપણને ખબર છે કે તેઓ આતંકવાદ ફેલાવવા, આપણા દેશનો વિનાશ નોતરવા માટે કયા હદે ઉતરી ગયા છે. આ આપણા ભારતની જનતા, ભારતની પબ્લિક આ બાબત સમજી ગઈ છે, ને એટલા માટે બાળકો આવા જ્યારે બનાવ બનતા હોય ત્યારે આપણે બાળકો ઉગ્ર કે હિંસાત્મક વલણ દાખવતા નથી. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. હા, જે દેશમાં બાળકો આતંકવાદી પ્રવૃત્તિ હોય, આતંકવાદી પ્રવૃત્તિ સક્રિય હોય બાળકો, એ દેશનો વિકાસ નથી થતો. હવે બાળકો હું તમને એમ પણ કહું છું કે જે દેશો આતંકવાદી પ્રવૃત્તિઓને બાળકો બહાલી આપે છે, આતંકવાદી પ્રવૃત્તિઓને બાળકો તેઓ મદદ કરે છે, આજે તો એ દેશોની હાલત પણ કફોડી બની ગઈ છે. ખ્યાલ આવ્યો? અને બને જ બાળકો, ખ્યાલ આવ્યો? આ જિંદગીનો નિયમ છે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. ખ્યાલ આવ્યો? હંમેશા યાદ રાખજો બાળકો, નીતિમત્તા જો સારી હોય તો તમારી લાઈફ બહુ સારી હોય છે. ખ્યાલ આવ્યો? કેટલાક દેશોની બાળકો આજે નીતિમત્તા સારી નથી.
ખ્યાલ આવ્યો? કારણ કે કેટલાક દેશોની વિચાર દ્રષ્ટિકોણ એવો છે કે તે આતંકવાદીને બાળકો મદદ કરે છે, શસ્ત્રો આપે છે, પણ આજે સ્થિતિ એવી છે કે બાળકો એ જ આતંકવાદીઓ એ દેશની વિરુદ્ધ થઈ ગયા છે અને એટલા માટે બાળકો જે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હોય ને એ દેશનો વિકાસ અવરોધરૂપ પરિબળ અવરોધ બને છે, એ દેશનો વિકાસ થતો નથી. આતંકવાદ એ હિંસા સંબંધી એક વિચાર છે. હા બાળકો, એક હિંસા સંબંધી વિચાર છે અને તે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવા દો નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. કારણ કે આતંકવાદના બાળકો ધર્મ નથી હોતો, સંપ્રદાય નથી હોતો. ખ્યાલ આવ્યો? આતંકવાદના દ્વારા બાળકો જેમ બોમ્બ ફોડવામાં આવે કે ગોળીઓ ચલાવવામાં આવે છે એ કયા ધર્મ કે કયા લોકોને લાગશે એની કોઈ બાળકો નક્કી હોતું નથી અને એટલા માટે આ પ્રકૃતિનો જે નિયમ છે, સિદ્ધાંત છે કે જીવો અને જીવા દો, પણ આ સિદ્ધાંતમાં આતંકવાદીઓ માનતા નથી અને તેઓ હિંસાત્મક પ્રવૃત્તિઓ ફેલાવે છે. હમણાં બાળકો થોડા વર્ષો પહેલા જે તાજ હોટલ પર આક્રમણ થયું હતું, ખ્યાલ આવ્યો? એ બાળકો ભૂલ્યા નથી ભારતના લોકો, સમજી ગયા? અમેરિકાના બાળકો ન્યુયોર્કના જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બાળકો જે વિમાનો અથડાયા હતા, તમે બાળકો આજે પણ છે ને એની જે લાઈવ ટેલિકાસ્ટ છે ને બાળકો, તો એ લાઈવ ટેલિકાસ્ટ તમે YouTube માં જોઈ શકો છો. ખ્યાલ આવ્યો? કારણ કે આ બનાવ બન્યો ત્યારે તમારો જન્મ પણ નહોતો થયો, સમજી ગયા? એટલે બાળકો આ બનાવથી કદાચ તમે 9મામાં બાળકો ખાલી ચર્ચા કરી છે, પણ તમે હવે તમારે આ જોવું હોય વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે હુમલો થયો ને બાળકો, એ તમે છે ને YouTube માં તમે લખો ને, તમે જોઈ શકો છો કે આતંકવાદીઓ કેટલી હદે બાળકો હિંસાત્મક પ્રવૃત્તિ ફેલાવવા માટે તે ઉતરી જતા હોય છે અને જે લોકો જીવવા માંગે છે એને જીવવા દેતા નથી ને એટલા માટે બાળકો પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવા દોનો તે ખુલ્લેઆમ શું કરે છે બાળકો? ઉલ્લંઘન કરે છે. તો બાળકો આ આતંકવાદ નો અર્થ અને એક વૈશ્વિક સમસ્યા રૂપે તમારે આટલું લખવાનું હોય છે. ત્યાર પછી બાળકો એક બે મુદ્દા છે, બળવાખોરી અને આતંકવાદ. બળવાખોરી કોને કહેવાય અને આતંકવાદ કોને કહેવાય? બાળકો બંનેનો આમ ક્રાઇટેરિયા જોઈએ તો ઈરાદો એક જ હોય, હિંસા ફેલાવવી, બરાબર, પણ તેમ છતાં બેયમાં તફાવત છે. બળવાખોરી શું છે એ સમજી લોજો પહેલા. આતંકવાદ તો બાળકો તમને ખ્યાલ આવી જ જશે, બરાબર. બળવાખોરી શું છે? તો બાળકો કેટલાક પ્રદેશ કે દેશમાં પોતાની જ સરકાર વિરુદ્ધ અમુક વસ્તુઓની માંગણી કરવા માટે તે સરકારનો શું કરે છે? વિરોધ કરે છે કે પ્રતિકાર કરે છે. ખ્યાલ આવ્યો? એને બળવાખોર કહેવાય છે. જ્યારે આતંકવાદ બાળકો એ વૈશ્વિક સમસ્યા છે, ઓકે, કારણ કે દરેક દેશ આનો ભોગ બની રહ્યો છે. ફરી એક વખત બાળકો, બળવાખોરી શું છે? તો કોઈ પણ દેશ કે એ દેશના પ્રદેશોમાં એ પ્રદેશની જે લોકો છે એ લોકો દ્વારા અમુક વસ્તુની માંગણી કરે છે અને એ માંગણી પૂરી ન થતી હોય ત્યારે એ સરકારનો પ્રતિકાર કરે છે કે વિરોધ કરે છે. એ પ્રવૃત્તિને શું કહેવાય છે બાળકો? બળવાખોરી. આટલો તફાવત છે બાળકો. બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે, હા, માત્ર દેશની સમસ્યા છે, પણ બાળકો આતંકવાદ એ કેવી સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ કેવી સમસ્યા છે? વૈશ્વિક. બળવાખોરી તે પોતાની સરકાર કે પ્રાદેશિક ફલક એટલે વિસ્તાર પર વિસ્તરેલી હોય છે. હા બાળકો, બળવાખોરી પ્રવૃત્તિ એ માત્ર પોતાના દેશમાં હોય અથવા માત્ર કોઈ દેશના એક પ્રદેશમાં હોય. સમજી ગયા? આજે ભારતમાં બળવાખોરી ચાલે છે પણ સમગ્ર ભારતમાં નથી ચાલતી. ખ્યાલ આવ્યો? ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આવા જે રાજ્યો છે બાળકો એ આ બળવાખોરીથી મુક્ત છે, પરંતુ અમુક પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ખ્યાલ આવ્યો? અસમ છે, ખ્યાલ આવ્યો? ત્યાર પછી ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, આવા રાજ્યોમાં બળવાખોરી પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે ભારતમાં બળવાખોરી છે તો ભારતના બધા જ રાજ્યોમાં નથી, પરંતુ બધા રાજ્યોમાંથી માત્ર જુજ રાજ્યોમાં બાળકો બળવાખોરી જોવા મળે છે. આની બધી ચર્ચા બાળકો આપણે અહીંયા બળવાખોરી સંગઠનોમાં જોઈશું. તો તે પોતાની સરકાર કે પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે, જ્યારે આતંકવાદ તે પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે. તે પોતાના દેશની વિરુદ્ધ પણ હોઈ શકે અને અન્ય દેશની વિરુદ્ધ પણ હોઈ શકે. બળવાખોરીમાં સ્થાનિક લોકોનો સહકાર બાળકો, બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી ચાલે છે, કારણ કે બળવાખોરી કરનારા બાળકો એ પ્રદેશના જ લોકો હોય છે.
સ્થાનિક લોકો જ હોય છે, ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ સ્થાનિક લોકોના સહકારથી ચાલે છે. જ્યારે આતંકવાદી પ્રવૃત્તિમાં સ્થાનિક લોકોનો સહકાર હોય પણ ખરા અને ન પણ હોય, આવી રીતના લખવાનું છે. ખ્યાલ આવ્યો કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સ્થાનિક લોકોનો સહકાર હોય પણ ખરા અને ન પણ હોય. ખ્યાલ આવ્યો? અને પછી છેલ્લે બાળકો બળવાખોરી એ રાષ્ટ્રીય ફલક દર્શાવે છે ને આતંકવાદી એ આંતરરાષ્ટ્રીય ફલક દર્શાવે છે. તો બાળકો આ 2 માર્ક્સનો તફાવત છે ને પરીક્ષાના દૃષ્ટિકોણથી બાળકો ખૂબ જ મહત્વનો તફાવત. ત્યાર પછી બાળકો આગળ જઈએ નક્સલવાદી આંદોલન. તો નક્સલવાદી આંદોલન શું છે? તો ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ભારતમાં આ આંદોલનની શરૂઆત થઈ. ખ્યાલ આવ્યો? ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ જે નક્સલવાદી આંદોલન ઉદ્ભવેલું, આ આંદોલન ઈસવીસન 1967 માં, સાંભળજો બાળકો, ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ આ નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ, જે ભારતમાં ઈસવીસન 1967 માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી આ આંદોલનનો ઉદ્ભવ થયો અને એટલા માટે બાળકો એને નક્સલવાદી આંદોલન કહેવામાં આવે છે. સમજી ગયા તમે? ફરી એક વખત બાળકો ધ્યાન રાખજો, 2 માર્ક્સનો સવાલ છે. નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો ત્યારે લખવાનું તમારે કે ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ આંદોલનની શરૂઆત થઈ અને આ આંદોલન ભારતમાં ઈસવીસન 1967 માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાં આનો ઉદ્ભવ થયો, તેથી તેને નક્સલવાદી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ નક્સલવાદી આંદોલન આજે ભારતમાં ઝારખંડ, બિહાર, ત્યાર પછી બાળકો છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા અને મધ્યપ્રદેશ જેવા પહાડી અને જંગલ વિસ્તારોમાં બાળકો આવું આંદોલન જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે વ્યાપ પામ્યું છે? વ્યાપ એટલે વિસ્તાર. ફરી એક વખત હજી બાકી છે. ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ આંદોલનની શરૂઆત થઈ અને આ આંદોલન ઈસવીસન 1967 માં ભારતમાં પશ્ચિમ બંગાળમાં આવેલા નક્સલબારી વિસ્તારમાંથી આ આંદોલનની શરૂઆત થઈ અને એટલા માટે એને નક્સલવાદી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં હાલમાં આ નક્સલવાદી આંદોલન બિહાર છે, ઝારખંડ છે, ત્યાર પછી છત્તીસગઢ છે, કેરળ છે, ઓડિશા છે, મધ્યપ્રદેશ છે જેવા રાજ્યોમાં, એમાંય ખાસ કરીને પહાડી અને જંગલ વિસ્તારોમાં આ પ્રકારનું આંદોલન આપણને જોવા મળે છે. જેના મુખ્ય 2 છે બાળકો સંગઠનો, PWG પીપલ્સ વોર ગ્રુપ. શું બાળકો? પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. અને બીજું નામ શું છે? માઓવાદી સામ્યવાદી કેન્દ્ર અને બીજું છે પીપલ્સ વોર ગ્રુપ. સાથે સાથે જો આ નામ છે 2 છે ને બાળકો, તો અહીંયા ઘણા બધા નામ છે. ઘણીવાર વિકલ્પમાં તમને એવું પૂછી શકાય નીચેનામાંથી કયું એક અલગ પડે છે, તો 3 નામ આપે ને PWG આપે તો PWG અલગ પડે છે. શા માટે? કારણ કે બાળકો નક્સલવાદી સંગઠન છે અને આ બળવાખોરી સંગઠનો છે. ઓકે, તો બાળકો આ નક્સલવાદી આંદોલન 2 માર્ક્સનો છે, અતિ મહત્વનો સવાલ. ત્યાર પછી બાળકો બળવાખોરી સંગઠનો. મેં તમને ફરી પાછો કહું, બળવાખોરી બાળકો કોઈ પણ દેશમાં હોય કે દેશના પ્રદેશમાં હોય, આ બળવાખોરી પાછળનો મુખ્ય રીઝન એ હોય છે કે તેઓ પોતાની સરકાર વિરુદ્ધ અમુક માંગણીઓ પૂર્ણ કરવા માટે સરકારનો પ્રતિકાર કે વિરોધ કરતા હોય છે. એવી બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે બાળકો નાગાલેન્ડમાં, અને આ નાગાલેન્ડમાં બળવાખોરી પ્રવૃત્તિ ચલાવવા માટે એમણે પોતાનું સંગઠન ઊભું કરેલું છે. એનું નામ છે NSCN. બરાબર? બધા નામ તમારે મોઢે યાદ રાખવાના છે. NSCN એટલે બાળકો નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. શું બાળકો? નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. ખ્યાલ આવ્યો? ફરી એક વખત બાળકો, નાગાલેન્ડમાં બળવાખોરી સંગઠન ઊભું કર્યું છે અને આ બળવાખોરી સંગઠન છે બાળકો નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. તેવી રીતના બાળકો મણિપુર, તો મણિપુરમાં પણ બાળકો બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે અને આ બળવાખોરી પ્રવૃત્તિ માટે 2 સંગઠનો ઊભા છે.
KNF અને KNA, કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી. કયા બાળકો? કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી. કયા? ફરી એક વખત, મણિપુરમાં કયા સંગઠનો છે? બળવાખોરી સંગઠનો કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી. ત્યારબાદ ત્રિપુરામાં, તો બાળકો ત્રિપુરામાં શા માટે બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે? તો સાંભળજો બાળકો, ભારતનું એક રાજ્ય ત્રિપુરા એવું છે કે તેની 3 બાજુએ બાંગ્લાદેશ આવેલું છે. તેની 3 બાજુએ બાંગ્લાદેશ આવેલું છે ને એનો એક છેડો ભારત સાથે જોડાયેલો છે. હવે બાંગ્લાદેશમાં બાળકો ઉદ્યોગોને કંપનીઓનો એટલો બધો વિકાસ નથી થયો ને એટલા માટે એ લોકો રોજગારી મેળવવા માટે ભારતના ત્રિપુરા રાજ્યમાં ઘૂસણખોરી કરે છે, જેનાથી ત્રિપુરામાં રહેનારા જે ભારતીયો છે એને બાળકો એની અસર વ્યાપાર ધંધા પર પડી છે અને એટલા માટે આ ત્રિપુરાના લોકો આ બાંગ્લાદેશીઓને ભારતમાંથી કાઢી મૂકવા માટે પોતાનો સંગઠનો ઊભા કરેલા છે. ખ્યાલ આવ્યો? એનું નામ છે બાળકો NLFT, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. શું બાળકો? નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. NLFT નું પૂરું નામ શું? નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. પછી બાળકો એક બીજું સંગઠન છે ATTF, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. શું બાળકો? ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. અને પછી હજી ત્રીજું સંગઠન છે ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ. તો ત્રિપુરામાં બાળકો આ બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરે છે, જેના કારણે ભારતીયો પર, જે ત્રિપુરામાં રહેવાસી છે એના વ્યાપાર ધંધા પર બાળકોની તીવ્ર અસર પડે છે ને એટલા માટે એ લોકોને ત્યાંથી ખદેડીને કાઢી મૂકવા માટે ત્યાંના લોકો દ્વારા આ સંગઠનો રચવામાં આવ્યા છે, જેમાં પહેલું છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ. ત્યાર પછી અસમ. તો અસમમાં બળવાખોરી પ્રવૃત્તિ શા માટે ચાલે છે? તો બાળકો અસમમાં બળવાખોરી પ્રવૃત્તિ ચલાવવા પાછળનું મૂળ રીઝન છે કે અસમમાં અલગ રાજ્યની માંગણી થઈ રહી છે અને એ અલગ રાજ્ય છે બોડોલેન્ડ. શું નામ છે? બોડોલેન્ડ. આ બોડોલેન્ડની બાળકો માંગણી માટે અસમમાં અલગ બાળકો બળવાખોરી પ્રવૃત્તિ ચાલુ થઈ રહી છે અથવા ચાલે છે. ખ્યાલ આવ્યો? જેમ કે બાળકો હમણાં થોડા વર્ષો પહેલા આંધ્રપ્રદેશમાંથી એક રાજ્ય તેલંગાણા છૂટું પડ્યું, એવી રીતના બાળકો અસમમાંથી અલગ રાજ્યની માંગણી થઈ રહી છે અને નામ છે બોડોલેન્ડ. આ નામ યાદ રાખજો તમે, બરાબર? બોડોલેન્ડ. ઉલ્ફા. તમને બાળકો એક સવાલ એવો પણ પૂછાય, વિદેશી આંદોલનથી જન્મેલું સંગઠન કયું? વિદેશી આંદોલનથી જન્મેલું સંગઠન કયું? તો ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. ખ્યાલ આવ્યો? વિદેશી આંદોલનથી જન્મેલું સંગઠન કયું? તો ઉલ્ફા. ઉલ્ફાનું પૂરું નામ શું છે? યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. ત્યાર પછી બાળકો બીજું સંગઠન છે અસમમાં UMF, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. શું છે? યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. ત્યાર પછી બાળકો NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. જો આવી ગયું બાળકો બોડોલેન્ડ. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો અસમમાં જે છે ને, ખ્યાલ આવ્યો? અસમમાં બાળકો જે અલગ રાજ્યની માંગણી થઈ રહી છે એનું નામ છે બાળકો બોડોલેન્ડ. અને એટલા માટે બાળકો અહીંયા અલગ સંગઠન ઊભું થયું છે, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. શું બાળકો? નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. અને બાળકો હજી એક સંગઠન અસમમાં કાર્યરત છે BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. શું બાળકો? બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. શું? બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. તો બાળકો આટલા સંગઠનો કાર્યરત છે. બાળકો એક વખત બોર્ડમાં બળવાખોરી સંગઠનો વિશેની માહિતી પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, પણ આ વર્ષે આમાંથી તમને કોઈ પણ એક ટૂંકાક્ષરી નામ પરીક્ષામાં પૂછાશે. દાખલા તરીકે બાળકો NLFT નું પૂર્ણ નામ આપો તો નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, બરાબર? UMF નું પૂરું નામ આપો યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. આવું તમને 1 માર્ક્સનો સવાલ પૂછાવાની શક્યતા વધારે રહેશે. ખ્યાલ આવ્યો? તો બાળકો આજે આટલું આપણે ચલાવીએ છીએ, બરાબર? હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. સાથે સાથે બાળકો આ જે નામ છે ને, દરેક નામ તમારે 5-5 વખત લખવાના છે. સાથે સાથે મોઢે પણ કરવાના છે. હોમવર્કમાં બાળકો આ બધું તમારે એક વખત લખવાનું.
પણ NSCN લખવાનું, પછી એનું નામ લખવાનું નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, આવું 5 વખત લખવાનું. પછી બાળકો KNF કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ આર્મી, એમ 5 વખત લખવાનું. એટલે તમારું બાળકો એ નામ બરાબર મોઢે થઈ જશે. ખ્યાલ આવ્યો? ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી, ગુજરાતીમાં પણ તમે લખી શકો છો, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. ખ્યાલ આવ્યો? ઓકે. પછી હવે નવેના બાળકો આગળના લેક્ચરમાં મળીશું ત્યારે પણ મહત્વનો સવાલ છે, આતંકવાદનો અર્થ અને સામાજિક અને આર્થિક સમસ્યાઓ. ખ્યાલ આવ્યો? અથવા અસરો. ખ્યાલ આવ્યો? સમાજ પર શું અસર થાય છે અને આર્થિક શું અસર થાય છે આતંકવાદી પ્રવૃત્તિને કારણે, એ આપણે ભણવાની છે. ખ્યાલ આવ્યો?